હેલો મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ મોડલ પેપર નંબર 2 છે. એમાં પહેલો વિભાગ લીધો છે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહનો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે, ભારત બંધારણની કલમ 51A માં 11થી મૂળભૂત ફરજ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી? શું હશે જવાબ? તો કે 86મો જવાબ 2002માં. આમાં 51A 11મી મૂળભૂત ફરજ ઉમેરાઈ હતી, જે મુજબ 6 થી 14 વર્ષના બાળકોને માતા પિતા કે વાલીઓ દ્વારા તેમને શિક્ષણની પૂરી તક પાડવી જોઈએ. આ જ સુધારાથી 21A કલમનો અધિકાર પણ અમલમાં આવી છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાત સાહિત્યમાં કાંત ઉપનામથી કયા કવિ જાણીતા છે, જેમના ચક્રવાત મિથુન કાવ્યને ઉત્તમ ખંડ કાવ્ય માનવામાં આવે છે? શું હશે? તો મણિશંકર રતનજી ભટ્ટ. આગળનો પ્રશ્ન જોઈએ આપણે હવે. ભારતના સંસદીય સાંસદમાં કાસ્ટિંગ વોટ નામ આપવાનો અધિકાર કોની પાસે હોય છે? શું આવશે જવાબ? તો કે લોકસભાના સ્પીકર. બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ હવે. ઈસરોના કયા મિશન હેઠળ 2025-26માં ભારતીય અંતરિક્ષ અવકાશમાં મોકલવાનું લક્ષ્ય છે? શું જવાબ? તો કે ગગનયાન. બરાબર. સી ઓપ્શન રાઈટ આન્સર છે. આગળનો પ્રશ્ન જોઈએ. બે 2026માં આયોજિત થનાર 20મી એશિયન ગેમ્સનું યજમાન કયું શહેર છે? શું જવાબ? તો કે નાગોયા આઈચી એટલે જાપાન. આગળનો પ્રશ્ન જોઈએ હવે. ભારતના ઇતિહાસમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ તપાસ માટે કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી? આ પ્રશ્ન ઈઝી છે, આનો જવાબ બધાને આવડશે. તો કે હન્ટર કમિશન. આગળ જોઈએ. ગુજરાતની ભૂગોળ મુજબ નીચેનામાંથી કઈ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણેય રાજ્યોમાંથી પસાર થાય છે નદી? શું આવશે? તો કે નર્મદા. આગળનું જોઈએ હવે આપણે. વિજ્ઞાન ટેકનોલોજી તાજેતરમાં ચર્ચા રહેલ જેનેટિવ એઆઈમાં જીપીટીનું પૂરું નામ શું છે? શું હશે જવાબ? તો કે જનરેટિવ પ્રી ટ્રેન્ડ ટ્રાન્સફોર્મર. બરાબર. આ જવાબ સાચો છે, બી ઓપ્શન. આગળનું જોઈએ. સંગીત કલા પંડિત શિવકુમાર શર્મા કયા વાદ્ય સાથે સંકળાયેલા મહાન વિભૂતિ હતા? શું હશે જવાબ? તો કે સંતૂર સાથે સંકળાયેલા હતા. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન હવે. આગળનો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? શું આવશે જવાબ? તો કે ભાગ 4માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર. આગળનો પ્રશ્ન હવે જોઈએ આપણે. 11મો પ્રશ્ન છે, વર્તમાન પ્રવાહ 2026માં હાલના ભારત નીતિ આયોગના નીતિ આયોગ જે છે એના ઉપાધ્યક્ષ કોણ છે? શું આવશે જવાબ? તો કે સુમન બેરી. એટલે આપણો કયો જવાબ સાચો છે? તો કે સી ઓપ્શન રાઈટ આન્સર છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતના ઇતિહાસમાં ગિરનારના શિલાલેખમાં કયા 3 શાસકોના લેખ જોવા મળે છે? શું આવશે જવાબ? તો કે અશોક, રુદ્રનામા અને સ્કંદગુપ્ત. ચલો આગળ જોઈએ હવે પ્રશ્ન. રમતગમત ડેવિસ કપ કઈ રમત દ્વારા સાથે સંકળાયેલ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ છે? શું હશે જવાબ? તો કે ટેનિસ. ચલો આગળનો પ્રશ્ન હવે જોઈએ આપણે. વિજ્ઞાનનો પ્રશ્ન છે, માનવ શરીરના કઈ ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે? શું હશે જવાબ? તો કે પિટ્યુટરી. બરાબર. ચલો આગળનો પ્રશ્ન હવે જોઈએ. ભારતની ભૂગોળ કયા ભારતના રાજ્યમાં કાઝીરંગા નેશનલ પાર્ક આવેલું છે, જે એક સિંગી ગેંડા માટે પ્રખ્યાત છે? શું આવશે જવાબ? તો કે આસામ. બરાબર. ચલો આગળ જોઈએ પ્રશ્ન હવે. ગુજરાત સાહિત્ય ગુજરાત ભાષાની પ્રથમ નવલકથા કઈ છે અને તેના લેખક કોણ છે? શું જવાબ? તો
તો કે કરણ ગેલો, નંદશંકર મહેતા. આગળનો પ્રશ્ન જોઈએ. મહાન વિભૂતિઓ મિસાઇલ્સ વુમન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? તો કે ટેસી થોમસ. ચલો આગળ જોઈએ. હવે રાજનીતિનો પ્રશ્ન છે. લોકસભામાં વિરોધ પક્ષના જે નેતા બનવા માટે લઘુત્તમ કેટલી બેઠકો હોવી અનિવાર્ય છે? તો કે કુલ બેઠકોના 10%. આગળનો પ્રશ્ન જોઈએ. હવે COP28 શિખર સંમેલન તાજેતરમાં કયા શહેરમાં યોજાયું હતું? તો કે દુબઈ. બરાબર. ચલો આગળનો પ્રશ્ન હવે જોઈએ આપણે. કમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર માટે વપરાતી લાઈફાઈ ટેકનોલોજી માધ્યમ તરીકે શું ઉપયોગ થાય છે, અથવા શેનો ઉપયોગ થાય છે? તો કે પ્રકાશ એટલે લાઇટનો ઉપયોગ થાય છે. બરાબર. પહેલાં આપણા જે 1 to 20 ક્વેશ્ચન્સ હતા એ સોલ્વ કર્યા. આમાંથી તમારા કેટલા સાચા જવાબ પડ્યા મને જરાક કોમેન્ટમાં પણ જણાવજો, તો હું પણ જાણું કે તમારા કેટલા સાચા જવાબો પડે છે. બરાબર. ડેલી આવા જ પ્રશ્નો સોલ્વ કરવા માટે હમણાં જ મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચલો હવે આગળના પ્રશ્નો તરફ આપણે ધીરે ધીરે વધી રહ્યા છીએ. તો હવે ચાલુ કરીશું આપણે નવો નંબર, પ્રશ્ન નંબર 21થી શરૂઆત કરીએ. ચલો. હા, પ્રશ્ન છે બુદ્ધિ આંક શોધવાનું સાચું સૂત્ર નીચેનામાંથી કયું છે? મેં સૂત્ર આપ્યા નથી એટલે બરાબર વન લાઇનર ક્વેશ્ચન થયું. તો શું જવાબ આવશે? ચલો જ બતાવો. તો કે સૂત્ર શું આવશે? IQ ઇઝ ઇક્વલ ટુ CA/MA ઇન્ટુ MA ભાગ્યા CA ઇન્ટુ 100. બરાબર. આ સાચું સૂત્ર છે. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. આપણે ધીરે ધીરે બીજા પ્રશ્ન તરફ ફરી રહ્યા છે. રશિયન મનોવિજ્ઞાન વાગોસીના સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત મુજબ શીખવાની પ્રક્રિયામાં કયું વસ્તુ જે તત્વ છે એ સૌથી વધુ મહત્વનું છે? તો શું આવશે જવાબ? તો કે સામાજિક આંતરક્રિયા, સોશિયલ ઇન્ટરેક્શન. બરાબર. ચલો આગળ જોઈએ પ્રશ્ન. ગુણના જ્ઞાનાત્મક વિકાસના તબક્કામાં સંકેતાત્મક આવક કઈ ઉંમરે જોવા મળે છે? શું હશે જવાબ? તો કે 7 વર્ષ ઉપર જોવા મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ. સ્નીકરના કારક અભિસંધાનમાં પબલમ મતલબ રીઇન્ફોર્સમેન્ટ છે એનો મુખ્ય હેતુ શું છે? તો કે વર્તનની પુનરાવૃત્તિની શક્યતાઓ વધારવી. આગળ જોઈએ. થોમસ અને ચેસના મધ્ય ટેમ્પરામેન્ટ એટલે સ્વભાવના કેટલા પ્રકારો છે? તો કે 3: ઇઝી, ડિફિકલ્ટ અને સ્લો ટુ વોર્મ અપ. ચલો આગળ જોઈએ. 26મો પ્રશ્ન. કેળવણી એટલે માનવમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ. આ વિધાર કોને કીધેલું છે? તો કે સ્વામી વિવેકાનંદે. ચલો આગળનો જોઈએ પ્રશ્ન. જીન પિયાજેના મત મુજબ નીચેનામાંથી કઈ વ્યવસ્થા બાળક કાર્યકારણનો સંબંધ સમજવા માટે લાગે છે? 27નો આન્સર શું જ આવશે આપણે? સી ઓપ્શન એટલે મૂર્ત ક્રિયાત્મક અવસ્થા. ચલો આગળ જોઈએ. 28મો પ્રશ્ન. માસ્લોના જરૂરિયાત શ્રેણીક્રમમાં સ્વ આદર કયા સ્તરની જરૂરિયાત છે? તો કે ચતુર્થ. બરાબર. આગળનો પ્રશ્ન હવે સોલ્વ કરીએ. બુલમની ટેક્સોનોમીના સંશોધિત વર્ઝન મુજબ જ્ઞાનાત્મક ક્ષેત્રનું સર્વોચ્ચ શિખર કયું છે? શું આવશે જવાબ? સર્વોચ્ચ શિખર પૂછ્યું છે એટલે શું આવશે? સર્જન. સર્જન સર્વોચ્ચ શિખર બનાવી શકે છે. બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. હવે માઇક્રો ટીચિંગ એટલે સૂક્ષ્મ અધ્યાપકમાં એક ચક્રનો કુલ કેટલો સમયગાળો હોય છે? તો શું સાચો જવાબ આવશે? તો કે 36 મિનિટ. માઇક્રો ટીચિંગનો સૂક્ષ્મ અધ્યાપકમાં એક ચક્રનો કુલ સમયગાળો જે છે એ 36 મિનિટનો હોય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. બુદ્ધિના ત્રિપુટીનો સિદ્ધાંતમાં નીચેનામાંથી કઈ બુદ્ધિનો સમાવેશ થતો નથી? તો કે સામાજિક બુદ્ધિ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ફ્રોઈડના મતે મનનો કયો ભાગ સુખના સિદ્ધાંત પર કાર્ય કરે છે? શું આવશે જવાબ? તો કે ઈડ પર કામ કરે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. નૈતિક વિકાસના સિદ્ધાંતમાં હિન્સની મૂંઝવણ કોણે રજૂ કરી હતી? શું આવશે જવાબ? જવાબ બોલો. ચલો જવાબ બોલો. તો કે કોહલબર્ગ. બરાબર. કોહલબર્ગે કરી હતી રજૂઆત. ચલો આગળના પ્રશ્ન તરફ આપણે વધીએ. હવે
ચલો આગળનો 34મો નંબરનો પ્રશ્ન, પ્રોજેક્ટ મેથડ જે છે એ કયા દર્શનશાસ્ત્રની દેન છે? કયા ફિલોસોફરની અથવા દેન છે એ પણ આપણે કહી શકીએ છે, ફિલોસોફી સોરી. તો શું આવશે જવાબ? તો કે વ્યવહારવાદ એટલે પ્રેમાગિસ્ટમ. બરાબર. ચલો આગળ જોઈએ. બાળક જ્યારે જૂના અનુભવોમાંથી નવા અનુભવો કરીને ભેળવે છે ત્યારે પિયાઝે તેને શું કહે છે? શું આવશે જવાબ? બોલો ચલો જવાબ. કોઈ કોમેન્ટમાં જવાબ જ નથી આપતો મને. ઠીક છે, ચલો આપણે જોઈએ તો એસ્લિમિનેશન એટલે આત્મસાક્ષીકરણ. બરાબર. ચલો આગળનો પ્રશ્ન હવે જોઈએ. વ્યક્તિ માનવની જે રોષાશાહીના ડાકેની કસોટી છે એમાં કુલ કેટલા ડાક હોય છે અથવા કાર્ડ હોય છે? શું છે જવાબ? તો કે 10 કાર્ડ હોય છે. બરાબર. આગળનો પ્રશ્ન હવે જોઈએ આપણે. ઇન્ટેલિજન્સ શબ્દ કઈ લેટિન ધાતુ પરથી ઉતરી આવે છે? તો કે ઇન્ટેલ બ્રેન. આગળનો પ્રશ્ન હવે જોઈએ આપણે. કોલરના ચાંપાજી પર તે પ્રયોગથી કયો સિદ્ધાંત સાબિત થયો છે? તો કે આંતરસૂઝ એટલે ઇનસાઇડ લર્નિંગનો થયો છે. બરાબર. ચલો આગળનો પ્રશ્ન હવે જોઈએ. પછી 39મો પ્રશ્ન છે, એરિક એરિક્સનના મતે કિશોરાવસ્થામાં મનોસામાજિક સંકટ ઉદ્ભવે છે. કયું? શું આવશે જવાબ? તો કે ઓળખ વિરોધ ભૂમિકા ગૂંચવણ, ઇઝ વર્સિસ આઇડેન્ટિટી વર્સિસ રોલ કન્ફ્યુઝન. બરાબર. ચલો આગળ જોઈએ. શિક્ષણ મનન ચિંતનના સ્તરના પ્રણેતા કોણ છે? તો શું જવાબ આવશે? હન્ટ. બરાબર. ચલો આગળનું જોઈએ. ગિફ્ટેડ એટલે પ્રતિભાશાળી બાળકો માટે શૈક્ષણિક કાર્યક્રમ શ્રેષ્ઠ છે. શું આવશે જવાબ? તો કે સંવર્ધન કાર્યક્રમ. આગળનું જોઈએ હવે. જો કોઈ વિદ્યાર્થી વર્ગમાં વારંવાર પ્રશ્ન પૂછે છે તો શિક્ષકે શું કરવું જોઈએ? તો કે વધુ પ્રશ્ન માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. આગળ જોઈએ. ડાયલેક્ટ ડિસ્લેક્સિયા એ કયા પ્રકારની અક્ષમતા છે? અમે જૂના વિડીયોમાં પણ મારે બધું સમજાવેલું છે. તો કે વાંચન સંબંધી. ચલો આગળ જોઈએ. ઓપરેશન બ્લેકબોર્ડના કયા વર્ષની શિક્ષણ નીતિનું પરિણામ છે? તો કે 1986. આગળ જોઈએ. સાયકોલોજી મનોવિજ્ઞાન આત્માનું વિજ્ઞાન છે એવું કોણે કીધું છે? તો કે એરિસ્ટોટલે. ચલો આગળ જોઈએ. પાવલોવ પ્રયોગમાં લાળ ઝારવી એ કયા પ્રકારની પ્રતિક્રિયા છે? તો કે યુસીઆરઈ અનકન્ડિશનલ રિસ્પોન્સ. ચલો આગળનું જોઈએ હવે. કેડમના કયા વાતમાં શિક્ષણના સ્થાન છે એ પડદા પાછળ હોય છે? તો કે પ્રકૃતિવાદ. ચલો આગળ જોઈએ. ADHD નું પૂરું નામ જણાવો. શું આવશે? તો કે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, કે એને અટેન્શન તો વારે ઘડીએ જોઈતું જ હોય છે. બરાબર. એ મોટો સેલિબ્રેટર્સમાં જ હોય છે. કિન્ડરગાર્ટનર આ પદ્ધતિમાં ગિફ્ટ્સનો વિચાર કોણે આપ્યો હતો? તો કે ફોબેલે આપ્યો હતો. ચલો આગળ જોઈએ. બુદ્ધિના દ્વિઘટકમાં એસ ફેક્ટર એટલે શું? શું આવશે જવાબ? તો કે વિશિષ્ટ બુદ્ધિ. ચલો હવે 51 પ્રશ્ન તરફ જઈએ. 50 પ્રશ્નો ઓલરેડી પૂરા થઈ ચૂક્યા છે. સમાવેશી શિક્ષણમાં કયા બાળકોનો સમાવેશ થાય છે? તો કે સામાન્ય અને વિશિષ્ટ જરૂરિયાત તમામ બાળકો એટલે બધા પ્રકારના બાળકો આવી જાય. લર્નિંગ બાય ડુઈંગના પ્રણેતા કોણ છે? તો કે જ્હોન ડુઈ. ચલો આગળ જોઈએ. થોર્નડાઇકના મતે શિક્ષણનો કયો નિયમ સંતોષ અને અસંતોષ સાથે જોડાયેલો છે? તો કે અસ્તરનો નિયમ. આગળનો પ્રશ્ન જોઈએ હવે. ગિલફર્ડના બુદ્ધિ સંરચના મોડેલમાં કુલ કેટલા કોષો હોય છે? તો કે 180. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. આત્મ સાક્ષાત્કાર એ કોના વ્યક્તિત્વ સિદ્ધાંતનું મૂળભૂત બિંદુ છે? તો કે માસ્લોનો. હવે આપણા પ્રશ્નો 55 સુધી પૂરા થયા છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચેનલને ભૂલતા નહીં તો ડેલી આવા વિડીયોઝ માટે તમને નોટિફિકેશન મળતી રહે. હવે રિઝનિંગના પ્રશ્નો આપણે ચાલુ કરીએ છીએ. એનું સોલ્યુશન મેં ઓલરેડી કરીને જવાબ આપું છું. તમારે જાતે સોલ્યુશન કરવાનું રહેશે. જો કોઈ એમાં તમને પ્રોબ્લેમ જણાય તો મને કોમેન્ટમાં જણાવજો. અને જો તમને આની PDF પણ જોઈતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો. તો આની PDF પણ હવે અપલોડ કરવાનું ચાલુ કરીશ.
ઓકે, ચલો ચાલુ કરીએ. જો સંકેત ભાષામાં ટીચરને 8 અને સ્ટુડન્ટને 7 લખાય છે, તો એજ્યુકેશનને કઈ ભાષામાં લખાય? તો ABCD આપણે ફોલો કરવાનું રહેશે. તો મારો જવાબ આવ્યો તો આમાં તો કે 4. સ્વરની સંખ્યા મુજબ ગણીએ તો મારો 4 જવાબ આવ્યો હતો. બરાબર. ચલો આગળ પ્રશ્ન જોઈએ. શ્રેણી પૂર્ણ કરો. 6, 13, 28, 59. શું આવશે આગળ? તો કે મારો જવાબ આવ્યો તો 122. બરાબર. ચલો આગળ જોઈએ. એક સ્ત્રીએ એક પુરુષને પરિચય આપતા કીધું, તેના પિતા મારા સસરાનો એકમાત્ર પુત્ર છે, તો તે સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ થશે? તો મારો જવાબ આવ્યો તેમાં માતા. બરાબર. સાચો જવાબ માતા છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. જો આજે રવિવાર હોય તો આજથી 63 ડેઝ પછી કયો વાર હશે? તો કે રવિવાર હશે. ચલો આગળ જોઈએ. દિશા એક વ્યક્તિ ઉત્તર દિશામાં 3 કિલોમીટર ચાલે છે, પછી જમણી વળીને 4 તરફ ચાલે તો હવે પ્રારંભિક બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? તો કે 5 કિલોમીટર. પાયથાગોરસનો નિયમ લગાડવાનો. બરાબર. મેં હિન્ટ ઓલરેડી અંદર મૂકેલી છે. બ્લુને 4, 1, 2, 2, 1, 5 લખાય છે અને ગ્રીને શું લખાશે? તો કે 7, 1, 8, 5, 2, 6. આગળ જોઈએ. 2 મિત્રો બેઠા છે. 5 મિત્રો PQRST એક હરોળમાં ઉત્તર તરફ મોઢું રાખીને બેઠા છે. SP અને T વચ્ચે છે. R અને T તરત જ જમણી બાજુએ છે. Q એ P ની ડાબી બાજુએ છે. તો મધ્યમાં કોણ બેઠું હશે? તો કે S. ચલો આગળ જોઈએ. એક પાસાની 2 સ્થિતિ નીચે મુજબ છે. એક પરની સપાટી 6 હોય તો નીચેની સપાટી પર કયો અંક હોઈ શકે છે? શું હશે જવાબ? તો કે C, એક બાકી રહેલો અંક. ચલો આગળનું જોઈએ. હવે ઘડિયાળમાં 3:40 વાગે કલાકના કાંટા અને મિનિટના કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો આવશે જવાબ 130. ઓકે. ચલો આગળનો પ્રશ્ન હવે જોઈએ આપણે. લુપ્તાંક શોધવાનું છે. પહેલું આ છે, બીજું આ છે, ત્રીજું આમાં શોધવાનું છે. લુપ્તાંક કયો હોઈ શકે છે? તો જવાબ જોઈને જ આપણને ખબર પડી જાય છે કે શું જવાબ આવશે. બોલો ચલો, અને કોમેન્ટમાં તો કંઈક તો જવાબ કરશો. તો કે D નો આન્સર આવશે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ આપણે હવે. E એટલે પ્લસ, B એટલે ડેશ, C એટલે X અને D એટલે ભાગાકાર હોય તો આ જે કિંમત આપી છે એનું શું થશે? તો જવાબ આવશે એનો 69. આગળ જોઈએ. 5 વર્ષ પહેલાં અશોક અને પ્રદીપની ઉંમરનો સરવાળો 2:3 હતો. જો તેમને વર્તમાન ઉંમરનો સરવાળો 40 વર્ષ હોય તો વર્તમાનની અશોકની વર્તમાનની ઉંમર કેટલી હશે? તો કે 17 વર્ષ. ચલો આગળ જોઈએ. આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? એક ચોરસની અંદર બંને વિકર્ણના દોરેલા હોય તેવી આકૃતિ જોઈને આપણે કરવાનું છે. તો કેટલું હશે? શું જવાબ આવશે? તો કે 8. બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. અંગ્રેજી શબ્દકોશ નીચે મોટાવતા નીચેનામાંથી કયો શબ્દ આવશે? તો કે એપ્લિકેશન. આગળનું જોઈએ આપણે પ્રશ્ન. બધા ટેબલ ખુરશી છે, બધી ખુરશી પેન છે. નિષ્કર્ષ બધા ટેબલ પેન છે અને કેટલીક પેન ટેબલ છે. તો આની સાથે શું સંલગ્ન થાય છે કે નથી થતું? તો કે 1 અને 2 બંને અનુસરે છે. બરાબર. હવે આપણા 70 પ્રશ્નો પૂરા થઈ ગયા છે. હવે પ્રશ્ન 71 લઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ડેલી આવા વિડીયો અપલોડ થશે તો એની નોટિફિકેશન્સ તમને મળતી રહેશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. જ્યાં જ્યાં વર્ષે એક ગુજરાતી ત્યાં ત્યાં સત્કાર ગુજરાત. એ કયા પંક્તિ છે? પંક્તિ કયા કવિની છે? તો કે ખબરદાર. બરાબર. આગળ છે. નીચેનામાંથી કયું વિધાન દ્વિરક્ત શબ્દનું પ્રયોગનું ઉદાહરણ છે? તો કે શું છે? ચોખ્ખું ચોખ્ખું. આગળ જોઈએ. જેની બુદ્ધિ સ્થિર છે તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો શું જવાબ આવશે? સ્થિત પ્રજ્ઞ. બરાબર. આગળ જોઈએ. નિશ્ચિત શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. તો કે મધ્યરાત્રિ. આગળ જોઈએ. વલોણું કૂતરીના લેખક કોણ છે? તો શું આવશે? ઝવેરચંદ્ર મેઘાણી. આગળ જોઈએ. ગાયક શબ્દની સાચી સંધિ કઈ છે? શું આવશે જવાબ? ગે અને અક. બરાબર. પારકાનું ભલું કરનારના સમાસ ઓળખાવો. શું આવશે? તો કે પારકાનું ભલું કરનાર એટલે શું આવે? પરોપકારી જ આવે અથવા ઉપપદ કહી શકો છો. બરાબર. ચલો જોઈએ હવે આગળ. તેણે પેનથી કવિતા લખી. આ પેનથી પદમાં વિભક્તિ કઈ છે? તો કે કરણ અથવા સાધન.
આગળ જોઈએ, કાદંબરીના રચયિતા કોણ છે? કાદંબરી તો શું આવશે? ભાલણ. બરાબર, ભાલણ. કાદંબરીને રચાયેલા ભાલણ છે. બરાબર, ચલો આગળનું જોઈએ. હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાવાળાને કહેવતનો અર્થ શું થાય છે? તો કે નુકસાન થયા પછી સાવચેતી રાખવી તે વ્યર્થ છે. પૃથ્વી છંદના યતિમાં કયા અક્ષર આવે છે અટક સ્થાને? તો કે 7 અને 9. આગળ જોઈએ, મારે અસબાસ મેં ગાળામાં મૂક્યો છે. આ વાક્યમાં અસબાસ એટલે શું? તો કે સર સમાન. બરાબર, ચલો આગળ જોઈએ, ભારેલો અગ્નિ નવલકથાના ઐતિહાસિક પ્રસંગ પર આધારિત છે. તો કે 1857નો વિપ્લવ. આગળનો પ્રશ્ન લઈએ આપણે હવે, સાંદુલ વિકળિત છંદમાં કુલ કેટલા અક્ષર હોય છે? તો કે 19 અક્ષર હોય છે. બરાબર, નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? તો શું આવશે? જિજ્ઞાસા જોડણી ખોટી છે. તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓલરેડી આપણા 85 પ્રશ્નો પૂરા થઈ ગયા છે. આપણે વધીએ હવે આગળના પ્રશ્ન તરફ. ઇંગ્લિશના પ્રશ્નો આવશે હવે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. ફિલિંગ ધ બ્લેન્ક્સમાં છે હાર્ડલી ધ ડેસ્ટિનેશન વિલ વેન ધ ટ્રેન વિસલ્ડ. શું આવશે જવાબ? તો કે હેડ આઈ રીચ. હું જ્યારે પહોંચ્યું ત્યારે વિસલ વાગવાની ચાલુ થઈ. આઈડેન્ટિફાઈ ધ કરંટ સેન્ટેન્સ ઇન સબજંક્ટિવ મોડ. The answer is B. If I were you, I would accept the order. Okay, હું ત્યાં હોત તો હું એક્સેપ્ટ કરી લેતો ઓર્ડર. સિલેક્ટ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ અંડરલાઇન puzzle. બરાબર, the meaning was put off due to lack of quorum. બોલો, તો કે postpone. ટેબ્લેટમાં થોડી તિરાડો પડી ગઈ છે ને એટલા માટે ક્લિયર દેખાતું નથી, એટલે શબ્દ પ્રોનાઉન્સમાં થોડી ભૂલ થાય તો સમજી જજો. બરાબર, ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ. વન શુડ કીપ વન્સ પ્રોમિસીસ. શું આવશે જવાબ? તો પ્રોમિસ શુડ બી કેપ્ટ. પ્રોમિસ હંમેશા કોઈને આપે તો આપણે પૂરી કરવી જોઈએ. બરાબર, ફાઇન્ડ ધ એનાટોમ ધ વર્ડ ઓફ ઇપહેર્મલ. શું આવશે જવાબ? તો કે એટર્નલ. બરાબર, આપણે એટર્નલ જેવા બોલિવૂડ મૂવીઝ પણ જોયેલા છે. આગળનું જોઈએ પ્રશ્ન. ચૂઝ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ ધ અર્થ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ સન. શું આવશે જવાબ? તો કે બી. ધ ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ ધેટ અર્થ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ સન. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. કરેક્ટ જંક્શન માટે ડેશ હી ઇઝ વેલ્ધી, હી ઇઝ વેરી હેપી. તો શું જવાબ આવે છે? ઓલ ટ્રુથ. બરાબર, આગળનો પ્રશ્ન જોઈએ. આઈડેન્ટિફાઈ ધ ફિગર સ્પીચ ઓફ ધ કેમલ ઇઝ શેપ ઓફ ધ ડેઝર્ટ. શું આવશે જવાબ? તો કે મેટાફોર. બરાબર, આગળનો પ્રશ્ન જોઈએ હવે આપણે. A person who is indifferent to pleasure or pain. What is the answer? To get static. Oops, my mistake. Yes, 95. Filling the blanks. He dash European, but his wife is dash and dash Indian. મેં ઓલરેડી બોલતા જવાબ બોલી ગઈ એ અને એન. બરાબર, કારણ કે ઇન્ડિયન બોલીએ તો ઈ આવે છે. ઈ શું આપણે ગણીએ તો કે સ્વર તરીકે ગણીએ છીએ, એટલે એની પાછળ એન લાગશે. એના પ્રોનાઉન્સમાં જે સ્વર આવતા હોય ને એમાંથી તમારે લખવાનું છે. એના પહેલાં આઈ છે એ પણ તમારે કાઉન્ટ નથી કરવું. ચલો જોઈએ, છેલ્લા 4 પ્રશ્નો થાય છે. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્પેલિંગ. તો કે ઓક્યુરન્સ. બરાબર, ચલો. સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટેગ. આઈ એમ અ વેરી હાર્ડ વર્કિંગ ટીચર. તો 97માં શું આન્સર આવે છે? આર નોટ આઈ. બરાબર, આગળનું છે. ચૂઝ ધ કરેક્ટ કલેક્શન નાઉન. અ ડેશ ઓફ લાયન્સ વોઝ સીન નિયર ધ રિવર. શું આવશે જવાબ? તો કે પ્રાઇડ. 99મો પ્રશ્ન હવે જોઈએ આપણે. પ્રિપોઝિશન્સમાં હી હેડ બીન સફરિંગ ફ્રોમ ફીવર ડેશ લાસ્ટ મંડે. સિન્સ લાસ્ટ મંડે, એ મંડેથી શુદ્ધિક અથવા મંડેથી. બરાબર, ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ આઇટમ. ટુ સ્મેલ ઓર રાઇટ. ટુ સસ્પેક્ટ ઓર સમથિંગ ફાઉલ ઓર ફ્રેશી. પ્લીઝ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે.